તો સમાચારની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ અને દુઃખદ સમાચારથી કરીશું, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે પરિસ્થિતિ ખૂબ જ તણાવભરી થઈ રહેલી છે અને જેમ જેમ રોજ એ સમાચારો સામે આવી રહ્યા છે કે રશિયા દ્વારા હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે, તેવામાં ખાર્કિવમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર ભારત માટે, કારણ કે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। વિદેશ મંત્રાલયે આ પુષ્ટિ કરી છે કે આ વિદ્યાર્થીનું મોત થયું છે। એ પણ જાણીશું કે આ વિદ્યાર્થી ક્યાંના હતા, કેટલા વર્ષના હતા અને તે કયા અભ્યાસ માટે ત્યાં ગયા હતા। પરંતુ આ ખૂબ જ દુઃખદ સમાચાર એટલા માટે કારણ કે એક બાજુ સતત ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીયોને પરત લાવવાનું કામ ચાલુ છે અને તેમાં હવે વાયુસેના પણ જોડાય છે, પરંતુ ત્વરિત જ એ લોકોને પરત લાવવામાં આવે એ વચ્ચે જ આ જે સમાચાર છે દુઃખદ તે સામે આવ્યા છે। આ વિદ્યાર્થી ક્યાંના હતા તેના વિશે વધુ જાણકારી મેળવીશું સહયોગી ક્રિષ્ના પાસેથી। जी दिव्या, बिल्कुल जंग जो चंद रोज़ होती है जिंदगी बरसों तलक रोती है આવું જ કંઈક થઈ રહ્યું છે। ક્યારેય યુદ્ધ કોઈનું ભલું નથી કરતો, હંમેશા વિનાશ નોતરતો હોય છે। યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનો આજે 6થો દિવસ છે અને ગઈકાલ સુધી એવું લાગતું હતું કે બંને દેશો સંવાદ કરી રહ્યા છે, કદાચ કોઈ સમાધાન આવશે, પરંતુ હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે દિવસો વધારે ને વધારે ખરાબ થવાના છે, વધારે ને વધારે વિનાશ આ આખા યુદ્ધમાં થવાનો છે। ભારત માટે સૌથી મોટા સમાચાર, સૌથી દુઃખદ સમાચાર એ છે કે જેનો ડર હતો તે જ આખરે થયું છે। ભારતના એક વિદ્યાર્થી, કર્ણાટકના એક વિદ્યાર્થી, 21 વર્ષનો વિદ્યાર્થી હતો નવીન, તેનું મૃત્યુ થયું છે। નવીન શેખરપ્પા નામનો વિદ્યાર્થી કે જે 4થા વર્ષમાં મેડિકલ અભ્યાસ કરતો હતો, ખાર્કિવમાં રહેતો હતો અને આજે સવારે જ્યારે ખાર્કિવ પર હુમલો કરવામાં આવ્યો, રશિયન શેલિંગ કરવામાં આવ્યું અને તેમાં ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે આ વિદ્યાર્થી કે જે નીકળવાની તૈયારી જ કરતો હતો પોતાના બચાવ માટે, અને ત્યારે જ આ ફાયરિંગ થયું, ધડાકો થયો અને તેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે। કર્ણાટકના હેવરી જિલ્લાનો આ વિદ્યાર્થી રહેવાસી છે। આપણે સમજી શકીએ છીએ કે તેના માતા પિતા પર શું વીતતી હશે, કારણ કે એવા હજારો વિદ્યાર્થીઓ કે જેઓ આ જંગમાં ફસાયેલા છે, જો ગમે તે પ્રકારે યેન પ્રકારે ત્યાંથી નીકળવાની કોશિશ કરી રહ્યા છે, વતન વાપસી માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નીકળી નથી શકતા। અનેક અડચણો છે, અનેક પડકારો છે તેમની સામે, કારણ કે વારંવાર જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સાથે આપણે પોતે પણ વાત કરી રહ્યા છે અને એ લોકો પણ જે રીતે કહી રહ્યા છે કે એમને એવું કહેવામાં આવે છે કે તમે જ્યાંથી છો ત્યાં આ બોર્ડર પર પહોંચી જાઓ, આ બોર્ડર પર પહોંચી જાઓ, આ જગ્યા પર પહોંચી જાઓ। 30 કિલોમીટર સુધી ચાલીને તેઓ આટલી કડકડતી ઠંડીમાં, માઇનસ ત્યાં તાપમાન છે અને એવી ઠંડીમાં તેઓ ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ તેમ છતાં ત્યાં પહોંચ્યા પછી તેમને કોઈ જ સુવિધા નથી, તેમને કોઈ સહાય નથી મળતી અને તેઓ કલાકો સુધી ત્યાં સુધી ફસાયેલા જ રહે છે। નવીન શેખરપ્પાનું મૃત્યુએ ખરેખર ભારતની ચિંતા વધારી દીધી છે અને માત્ર સરકારની ચિંતા જ નહીં, પરંતુ એ તમામ વાલીઓ કે જેઓ સરકારને સતત ગુહાર લગાવી રહ્યા છે, જેઓ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના બાળકો જ્યાં ફસાયેલા છે, રોમાનિયા હોય, પોલેન્ડ હોય, આ બોર્ડર પરથી જે ફસાયેલા છે તેમને ગમે તેમ કરીને પરત લાવવામાં આવે। ઓપરેશન ગંગા તો શરૂ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અને આ મિશનને તેજ પણ કરવામાં આવ્યું છે। 4 મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓને અલગ અલગ જે બોર્ડર દેશો છે ત્યાં મોકલવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટી ચિંતા વાલીઓની એ જ છે કે આ કોઈ એવો દેશ નથી કે જ્યાં માત્ર 2-3 હજાર વિદ્યાર્થીઓ ફસાયેલા હોય। 16,000 કરતાં વધારે ભારતીયો ત્યાં ફસાયેલા છે, વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને મોટાભાગના 90% તેમાંના મેડિકલ અભ્યાસ અર્થે ત્યાં ગયેલા છે। હવે આ બધા જ વિદ્યાર્થીઓ જે પણ ફસાયેલા છે, ગમે તેમ કરીને તેમને પરત લાવવામાં આવે તે જ એક માંગ છે વાલીઓની। દિવ્યા અને કૃષ્ણા, એ જ ચિંતા છે કે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત અને જેમ બને એટલું જલ્દી આપણા ભારત દેશમાં પાછા બોલાવવામાં આવે અને એ જ અંતર્ગત ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે તમામ ભારતીયો જલ્દીમાં જલ્દી પોતાના વતન પરત ફરે અને હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। આજે વિદ્યાર્થીનું મોત થયું હતું, નવીન નામ હતું તેના મોત બાદ સતત સરકાર દ્વારા મીટિંગો કરવામાં આવી રહી છે અને આ જે રીતે ઓપરેશન ગંગા અંતર્ગત આ ઓપરેશન પાર પાડવામાં આવનાર છે, તેમાં હવે જે યુક્રેનના અલગ અલગ વિસ્તારો છે, કીવ છે, ખાર્કિવ છે, ત્યાંથી તમામ લોકોને બહાર નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે। આ સાથે વાયુસેના પણ હવે આ ઓપરેશન ગંગામાં ઉમેરાણા છે। आज समग्र मामले हमारे साथ सहयोगी अजय जुड़ाए गया है और अजय, जिस तरीके से जानकारी मिल रही है कि सरकार अभी एक्शन मोड में है, क्या क्या जानकारी वहां से सामने आ रही है? देखिए, निश्चित तौर पे सरकार के एक्शन मोड में आने की सबसे बड़ी वजह यही है कि रूस यूक्रेन युद्ध का आज 6वां दिन है। यूक्रेन के कई सारे हिस्सों में भयानक लड़ाई छिड़ी हुई है और कई सारे इलाके ऐसे हैं जहां पर भारतीय छात्र बुरी तरह से फंस चुके हैं, बंकरों में रह रहे हैं, कोई भी कम्युनिकेशन का उनके पास माध्यम नहीं है, खाने पानी का उनके सामने संकट खड़ा हो गया है। कई सारे वीडियो ऐसे आ रहे हैं जिससे वो इंडियन एम्बेसी से संपर्क नहीं कर पा रहे हैं, लेकिन वीडियो मैसेज भेज करके भारत में वो कहीं ना कहीं भारत सरकार को मैसेज देने की कोशिश कर रहे हैं कि वो बुरी तरह से फंस चुके हैं,
उनके पास निकलने का कोई रास्ता नहीं है। लेकिन इसी युद्ध के बीच सबसे दुखद खबर भारत के लिए ये भी आई कि खार्किव में एक इंडियन स्टूडेंट की मौत हो चुकी है और निश्चित तौर पे जिस तरह की लड़ाई चल रही है उस लड़ाई में अनहोनी की आशंका लगातार बढ़ती जा रही है और जिस तरह की रशियन फोर्सेस आक्रामक फिलहाल दिखाई दे रही है उसका सबसे बड़ा जमावड़ा यूक्रेन की राजधानी कीव में देखने को मिल रहा है और कहा जा रहा है कि कीव से महज कुछ दूरी पे करीब 65 किलोमीटर लंबा काफिला रशियन फोर्सेस का पहुंच चुका है और किसी भी वक्त राजधानी कीव में बड़ी लड़ाई छिड़ सकती है और ऐसे में बड़ी संख्या में कीव में भी भारतीय जो स्टूडेंट हैं वो रहते हैं। उनको लेकर के भारत सरकार की तरफ से एक एडवाइजरी जारी की गई जिसमें यह कहा गया कि जल्द से जल्द जितने भी इंडियन स्टूडेंट हैं कीव को छोड़ दें, उनके पास जो भी माध्यम है फिलहाल उनकी प्राथमिकता कीव को छोड़ना हो। तो निश्चित तौर पर कुछ इस तरह के इनपुट मिले होंगे जिसकी वजह से कीव को छोड़ना भारतीयों को बहुत जरूरी है। लेकिन इस बीच जो इंडियन स्टूडेंट की मौत हुई है उसको लेकर के भारत सरकार काफी एक्शन में दिखाई दे रही है। भारत सरकार की तरफ से न सिर्फ जो अलग अलग देशों के जो राजदूतावास है उनसे बातचीत की गई है बल्कि विदेश मंत्रालय ने अलग अलग विदेश मंत्रियों से भी बातचीत की है ताकि भारतीय जो वहां पे फंसे हुए हैं उनको निकाला जा सके। हालांकि भारत सरकार की तरफ से मिशन गंगा अभियान चलाया जा रहा है, उससे अब न सिर्फ इंडियन एयर फोर्सेस को जोड़ा गया है बल्कि जो 4 कैबिनेट मंत्री हैं यूक्रेन के पड़ोसी देशों में भेजे जा चुके हैं, वहां पे रहकर भारतीयों की जो समस्या है उनको सुलझाने की कोशिश कर रहे हैं। लेकिन इस बीच कुछ खबरें ऐसी भी आई हैं कि अगर 30 से 40 का काफिला अगर इंडियन स्टूडेंट का चला है तो 12 से 14 स्टूडेंट बॉर्डर पे पहुंचने में कामयाब हो पाए हैं, लेकिन बहुत सारे स्टूडेंट मिसिंग दिखाई दे रहे हैं और उसी मिसिंग स्टूडेंट में एक आज नवीन भी था जिसकी फिलहाल मौत हो चुकी है। तो सिचुएशन काफी वर्स्ट है और इसी को देखते हुए भारत सरकार को अच्छी तरह से मालूम है कि अगर अब मिशन गंगा अभियान तेजी से नहीं चलाया जाएगा तो समस्याएं काफी बढ़ सकती हैं। तो फिलहाल भारत सरकार काफी एक्शन में है और मिशन गंगा अभियान को काफी तेज करने का फैसला किया गया है। ચોક્કસથી અને અજય જે રીતે આ તમામ ઓપરેશન તેજ કરવામાં આવી રહ્યું છે, સતત ગવર્મેન્ટ પણ એક્શન મોડમાં છે, એના ઉપરથી એ પણ અંદાજો લગાવી જ શકાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે આવનાર સમયમાં આર પારની લડાઈ થવાની છે કારણ કે રશિયા મરણિયા પ્રયાસો કરવામાં લાગી ગયું છે યુક્રેનને કોઈ પણ રીતે તબાહ કરવાનું અને કીવમાં એન્ટર કરવાનું। જો કે અત્યારે રશિયા દ્વારા ખૂબ જ મોટો કાફલો, સૈન્યનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે, તેના દ્રશ્યો સામે આવ્યા। ખાર્કિવમાં મિસાઇલ બોમ્બના દ્રશ્યો સામે આવ્યા છે, ખૂબ જ ભયાનક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એટલા જ માટે આવનારા દિવસો યુદ્ધની પરિસ્થિતિ વિપરીત કરી શકે એ પ્રકારના છે, એમાં કોઈ જ નવાઈ નહીં। અને આવનાર સમયમાં શું થવાનું છે, રશિયા દ્વારા અત્યારે કયા પ્રકારે યુદ્ધમાં ઝંપલાવવામાં આવ્યું છે તેની જાણકારી આપશે ચાર્મી સોની। દિવ્યા, જેમ જેમ દિવસ પસાર થતા જાય છે એમ એમ યુદ્ધની ભયાનકતા સતત વધતી જાય છે। દિવસ પહેલો હતો ને આજે દિવસ છઠ્ઠો છે, બંનેની વચ્ચેનું જો દ્રશ્યો પ્રમાણે અને જે તસવીરો સામે આવી છે એમાં પણ જોવામાં આવે તો ખૂબ જ મોટા પાયે વિનાશ અત્યારે વેરાઈ રહ્યો છે અને રશિયા હવે કોઈપણ ભોગે યુક્રેનને કબજે કરવા માટે મરણિયું બન્યું હોય એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। હુમલા તેજ કરવામાં આવ્યા છે દરેક સ્થળે। અત્યાર સુધી એવું હતું કે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં નહોતા આવતા, પણ આજનો દિવસ એવો છે કે જેને કાળો દિવસ યુદ્ધનો કહી શકાય કારણ કે સતત રહેણાંક વિસ્તારોને અડફેટે લેવામાં આવી રહ્યા છે, ત્યાં બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે। રશિયાની સેના હવે ખાર્કિવથી લઈને કીવ સુધી એન્ટર થવાની તૈયારીઓમાં છે। મારિયુપોલ જેવા વિસ્તારોમાં પણ મોટા પાયે અત્યારે ઘાતકી હથિયારોથી હુમલા ચાલી રહ્યા છે અને રશિયા સતત કીવમાં એન્ટર થવાનો પ્રયાસ કરી રહ્યો છે। તમે કહ્યું એમ 64 કિલોમીટર લાંબો કાફલો નીકળી પડ્યો છે અને કોઈપણ ક્ષણે કીવમાં પ્રવેશી શકે એવી શક્યતા છે। સામે યુક્રેન પણ વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયાના ઘણા બધા સૈનિકો, એમણે 5000થી વધારે સૈનિકો માંડ્યા છે, ઘણી બધી તોપ એમણે બરબાદ કરી છે, સાથે સાથે એ લોકોની ટેન્ક બરબાદ કરી છે, એવા ઘણા બધા દાવા યુક્રેન તરફથી પણ થઈ રહ્યા છે, રશિયા તરફથી પણ થઈ રહ્યા છે। પણ યુક્રેને આજે એને વખોડતા એક ટેરરિસ્ટ હુમલો આને ગણાવ્યું છે અને રશિયાને ટેરરિસ્ટ નેશન તરીકે એણે આજે એક બિરુદ આપ્યું છે કે આ હુમલામાં ક્યારેય હવે રશિયાને માફ નહીં કરી શકે યુક્રેન। એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે। દરેક સ્થળે જે સરકારી વસાહતો છે, સરકારી ઓફિસો છે એને પણ તબાહ કરવામાં આવી રહી છે। દરેક સ્થળે વિનાશના દ્રશ્યો વેરાઈ રહ્યા છે અને સાથે જે યુક્રેને સૌથી મોટો દાવો કર્યો છે એ છે કે રશિયાએ પરમાણુ શસ્ત્રોની જેમ વેક્યુમ બોમ્બનો યુઝ પહેલીવાર કર્યો છે અને જે નાના બાળકો જ્યાં રહેતા હતા એ જે એક જગ્યા હતી એના પર આ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનો યુક્રેનનો દાવો છે। પણ રશિયાએ આ દાવાને વખોડી કાઢ્યો છે અને એવું કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારના વેક્યુમ બોમ્બનો હુમલો કર્યો નથી। પણ જો આ દાવો સાચો હોય તો ખરેખર ખૂબ જ ગંભીર કહી શકાય કારણ કે વેક્યુમ બોમ્બ એ એક એવી વસ્તુ છે કે જે જીનીવા ટ્રીટી હેઠળ પ્રતિબંધિત વસ્તુ છે, આનો ઉપયોગ તમે ના કરી શકો। અમેરિકાએ વિયેતનામના વોરમાં સૌથી પહેલાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને ઘણી જ તબાહી આ મચાવે છે બોમ્બ, કારણ કે એ
હવામાંથી ઓક્સિજન લે છે અને એટલા બધા ક્ષમતાનું તાપમાન એ ક્રિએટ કરે છે કે જેનાથી માણસ વરાળ થઈ જાય એટલી, અને ખૂબ જ ઝડપથી ગણતરીની સેકન્ડોમાં માણસ વરાળ થઈ જાય એટલું તાપમાન એ ઊભું કરી શકે છે અને 300 કિલોમીટરના એરિયામાં આસપાસ એ તબાહી ઊભી કરી શકે છે. એટલે તમામ દેશો એ જ ઈચ્છી રહ્યા છે અને અત્યારે આ હુમલા બાદ આજે જે થયું એના પછી હવે બ્રિટન પણ સામે આવ્યું છે અને એણે પણ સમગ્ર ઘટનાને વખોડી છે અને તમામ દેશો હવે સાથે આવે એવી માંગ યુક્રેને ફરી એકવાર કરી છે. યુદ્ધ લંબાઈ રહ્યું છે અને યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. આશા રાખીએ કે ઝડપથી આનો અંત આવે અને જેટલી જિંદગીઓ બચી શકે એટલી બચે. આભાર શારમી. તો જે રીતે અમારા સહયોગીએ કહ્યું કે આ જે યુદ્ધ છે તે વિકરાળ બની રહ્યું છે અને આ વિકરાળતામાં વચ્ચે આપણી એક જ ચિંતા, ભારતની એક જ ચિંતા કે તમામ વિદ્યાર્થીઓ આપણી પાસે આપણા વતન આવી જાય. પરંતુ અત્યારે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાં એવી પરિસ્થિતિ છે કે અનેક ઘરોમાં ખુશી છે કે તેના બાળકો આવી ગયા છે, પણ હજુ પણ એવા હજારો ઘરો છે કે જ્યાં પોતાના બાળકોની રાહ જોવાઈ રહી છે. અને આજે આવી જ એક ફ્લાઇટમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ આવ્યા છે. તેની જાણકારી મેળવીશું દિવાંશી પાસેથી. દિવાંશી, કયા કયા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પરત આવ્યા છે અને હજુ પણ અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે, તેમનું શું? દમણથી એક છોકરી આવી છે માનસી. એ સિવાય આજે દિલ્હીમાં જ્યારે ફ્લાઇટ આવી ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એનું સ્વાગત કર્યું હતું અને ત્યાં જે બાળકો આવતા હતા એમને ફૂલ આપવામાં આવતા હતા અને એમને સાંત્વના આશ્વાસનની સાથે એ પણ સમજાવવામાં આવતું હતું કે તમે એકચ્યુઅલી નસીબદાર છો કે તમે આવી રહ્યા છો. પણ એ વાત 100% સાચી છે, કારણ કે સનકી સત્તાધીશોની જે મહત્વાકાંક્ષાઓ છે એના તળે અત્યારે આખી દુનિયા કચડાઈ રહી છે. એનું પરિણામ એ છે કે આ બધા જ બાળકો જે અહીંયા આવ્યા છે એવું માને છે કે પોતે બહુ જ ભાગ્યશાળી છે, કારણ કે એમને અહીંયા આવવા મળ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે રદસરથી કે બધા લોકો યુક્રેનથી બહાર નીકળવા માંગે છે, એમને પોલેન્ડ જવું છે. પરંતુ એક બાજુ આપણે એ તસવીરો પણ જોઈએ છીએ કે પોલેન્ડે એમને સ્વાગત કર્યું, એમને સરસ રીતે રાખવાની વ્યવસ્થા કરી, પણ બીજી બાજુ કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એ બોર્ડર ક્રોસ નહોતા કરવા દેતા. ત્યાં 2-3 દિવસ સુધી એમણે ત્યાં સતત લડાઈઓ લડવી પડી. ત્યાં જે યુક્રેનના સૈન્યના જે સિપાહીઓ છે એ બોર્ડર એમને ક્રોસ નહોતા કરવા દેતા. ઘણીવાર મારવાના વિડીયો સામે આવ્યા. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે હવે મંત્રીઓ અહીંયાથી નીકળી ગયા છે. વીકે સિંહ એ પોતે પોલેન્ડ જવાના છે, હરદીપસિંહ પુરી બુડાપેસ્ટ જવાના છે, સાંજે 7 વાગે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હંગેરી જવાના છે. એટલે યુક્રેનની આસપાસના જેટલા દેશોમાં જે બોર્ડર્સ પર અત્યારે બાકીના વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે, ભારતીય નાગરિકો પહોંચી રહ્યા છે, ત્યાં જશે અને એટલે જ ત્યાં મંત્રી હોય તો એની કદાચ એ અસર પણ જોવા મળશે એવી શક્યતાઓ, સંભાવનાઓ છે. વીકે સિંહ આ પહેલાં પણ ઇવેક્યુએશનની કામગીરીમાં એ જોડાઈ ચૂક્યા છે અને કેટલાય લોકોને લાવી ચૂક્યા છે. અપેક્ષાઓ એ છે કે જલ્દીથી બહાર લાવવામાં આવે, કારણ કે જે નવીનની સાથે થયું કદાચ કોઈની સાથે આવું ન થવું જોઈએ. કોઈ લેવા દેવા નથી આ વિદ્યાર્થીઓને કે યુક્રેનમાં ઝેલેન્સ્કી શું કરવાના છે કે રશિયાના વ્લાદિમીર પુતિનના શું ઈરાદાઓ છે. એ તો અભ્યાસ માટે ગયા હતા અને એમને બહાર લાવવા એ સરકારની જવાબદારી છે. આભાર દેવાંશી. તો અને આ જ પરિસ્થિતિ અને આવો જ કોઈ બીજો બનાવ ન બને કે ભારતીય વિદ્યાર્થી સાથે આવું કંઈ પણ થાય અને એટલા જ માટે તમામ ભારતીયોને ત્વરિત લાવવામાં આવે અને આ જે ઓપરેશન છે તેની તેજ કરવામાં આવે એવી જ એક અપીલ અને એવી જ એક આશા. અને આના વચ્ચે રાજ્યભરના સમાચારોની જો વાત કરીએ તો રાજકોટમાંથી જે પોલીસ તોડકાંડ આખો સામે આવ્યો હતો અને તેમાં જે રીતે કાર્યવાહી થઈ રહી છે, કમિશનર મનોજ અગ્રવાલ કે જેની બદલી કરવામાં આવી, જોકે હજુ પણ તેના ઉપર એસીબીની તપાસ ચાલુ જ છે. અને આ સમગ્ર મામલે ધારાસભ્યએ એવું કહ્યું છે કે તેઓ રાજ્ય સરકારની આ કામગીરીથી સંતુષ્ટ છે. આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, શું વધુ જાણકારી? બિલકુલ દિવ્યા, જે પ્રકારે રાજકોટ પોલીસ કમિશનરના તોડકાંડની વિગતો સામે આવી હતી, ત્યારબાદ ધારાસભ્યનો પત્ર સામે આવ્યો હતો અને હવે સરકાર પાસે રિપોર્ટ પહોંચતા મોડે પણ કાર્યવાહી થઈ છે. પોલીસ કમિશનર રાજકોટના રહી ચૂકેલા મનોજ અગ્રવાલ છે, તેમની બદલી તો જૂનાગઢ ખાતે કરી જ દેવામાં આવી છે, પરંતુ હવે તેમની જે મિલકતો કહેવામાં આવી રહી છે કે અમદાવાદની અંદર બંગલા છે, તેમનું કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ અને રોકાણ છે, તે અંગે એસીબી છે તે તપાસ કરવાની છે. સાથે સાથે તેમના જે કાર્યકાળની અંદર જ્યાં પણ આ પ્રકારની વસ્તુઓ થઈ છે તે તમામ વસ્તુઓની તપાસ હવે એસીબી કરશે. સાથે સાથે પોલીસ કમિશનરના સાથીદાર રહી ચૂકેલા રાજકોટના પૂર્વ પીઆઈ વીકે ગઢવી અને તેના સાથીદારો છે, તેમની સામે પણ એસીબી છે તેનો ગળિયો વધુ કસાશે, કારણ કે ગઈકાલે તો તેમને સસ્પેન્ડ કરી જ દેવામાં આવ્યા છે, પરંતુ હજુ વધુ આકરી કાર્યવાહી થશે અને તેની કાર્યવાહીની શરૂઆત છે તે ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે. આ વાતને લઈને ધારાસભ્યએ સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે સાથે 75 લાખ રૂપિયાનો જે લાંચ કમિશનનો મામલો હતો તેની અંદર જે ફરિયાદી હતા જગજીવન સખિયા, તેમને પણ કાર્યવાહીને સંતોષજનક ગણાવી છે અને સાથે આશા પણ રાખી છે કે હજુ પણ કાર્યવાહી થશે, કારણ કે સરકાર છે તે મક્કમ છે જે પ્રકારે આ કાર્યવાહી થઈ રહી છે તેને લઈને.
જી મયુર, આભાર આ સમગ્ર જાણકારી બદલ. અને હવે વાત કરીએ અમદાવાદની, કે જેને બિરુદ મળ્યું છે હેરિટેજ સિટીનું, પરંતુ આ સિટીના નાગરિકો ખૂબ જ નાની એવી સમસ્યાઓથી એટલા પરેશાન છે, અને એ છે પ્રદૂષણ. જ્યાં ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં. આ સમગ્ર મામલો શું છે, નાગરિકોની સમસ્યા કેટલી લાંબી છે અને શું નિરાકરણ ક્યારે આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે, જેની જાણકારી આપશે મેહુલ દુધરીજીયા. નારણપુરામાં જે રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે ને આ પશ્ચિમ વિસ્તારની અંદર આવેલું નારણપુરા જે સારા વિસ્તારોમાં ગણાય છે, તેની અંદર જે ડમ્પિંગ સાઇટ આવેલી છે, ડમ્પિંગ સાઇટની અંદર જે આસપાસમાં જે કન્સ્ટ્રક્શન સાઇટનો જે વધારાનો કચરો હોય છે તે નાખવામાં આવી રહ્યો છે. અને આ જે કામગીરી છે તે છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી તો અહીંના જે સ્થાનિકો છે તે આ મામલે લડાઈ લડી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે જેઓ આખરે કંટાળી ચૂક્યા, ત્યારે મોટી સંખ્યામાં જે સ્થાનિક નાગરિકો છે, આસપાસના સોસાયટીવાળા છે, તમામ લોકો એકઠા થયા હતા. નારણપુરા AC 4 રસ્તા છે તેનો ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના દ્રશ્યો છે 2 થી 3 કલાક સુધી ચાલ્યા, અને જેના લીધે જે મુસાફરો હતા, જે સ્થાનિક લોકો હતા, તેઓને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો. પરંતુ 10 વર્ષથી હવાનું પ્રદૂષણ તેમજ અવાજના પ્રદૂષણને લઈને આ લોકો વિરોધ કરી રહ્યા હતા. રજૂઆતો છે તે હાઈકોર્ટ સુધી પહોંચાડી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ના આવતા છેલ્લે તેઓએ આ રસ્તો અપનાવ્યો હતો. ત્યારબાદ જે અધિકારીઓ છે, કોર્પોરેશનના તેમજ ડેપ્યુટી મેયર છે, તે પણ દોડી આવ્યા અને જે સાઇટ છે તેને ઓન ધ સ્પોટ એટલે કે 10 જ મિનિટમાં બંધ કરી દીધી છે. ત્યારબાદ આ સાઇટ નહીં શરૂ થાય તેનું આશ્વાસન પણ આપ્યું છે. ચોક્કસથી આભાર મેહુલ જાણકારી બદલ. અને હવે વાત કરીએ મોંઘવારીની. એક બાજુ અમૂલ દૂધના ભાવમાં વધારો થયો હતો, તો બીજી બાજુ પશુપાલકોને એવી રાહ થઈ કે ચલો હવે જે સાબર ડેરી દ્વારા જે ભાવ વધારવામાં આવ્યા છે તેનાથી તેમને ફાયદો થશે. પણ એ ભાવ વધારાની સાથે સાથે જ સાબર ડેરી દ્વારા પશુદાણ જે છે તેનો પણ ભાવ વધારી દેવામાં આવ્યો છે, અને ખૂબ વધારે વધારી દેવામાં આવ્યો છે, જેના કારણે આખરે તો પશુપાલકોને કોઈ જ ફાયદો ન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે જોવા મળી રહ્યું છે. અને આ જ સમગ્ર મામલે અમારા સંવાદદાતા જાણકારી આપશે. નિકુલ. જી નિકુલ. જી બિલકુલથી દિવ્યા, એક તરફ મોંઘવારીનો માર વધી રહ્યો છે, બીજી તરફ સાબર ડેરી દ્વારા પણ જે છે તે ખેડૂતોને ખુશ કરવા માટે, પશુપાલકોને ખુશ કરવા માટે પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જે છે તે કરવામાં આવ્યો. પરંતુ થોડાક જ સમયની અંદર આ ખુશી ખેડૂતોની જે છે તે છીનવાઈ ચૂકી છે. સાબરકાંઠાના ખેડૂતોને એક તરફ પ્રતિ કિલો જે ફેટે છે તે 10 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો, બીજી જ બાજુ તરત જ સાબરદાણના ભાવમાં જે છે તે વધારો કરવામાં આવ્યો. સાબરદાણની જે ભાવ છે તે વધારો કરવામાં આવ્યો છે, જેમાં જે છે તે પ્રતિ બેગે 100 રૂપિયાનો જે વધારો છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક પશુપાલકોની અંદર પણ જે છે તે રોજ જોવા મળી રહ્યો છે. એક તરફ દૂધના ભાવમાં જે છે તે વધારો કરવામાં આવે છે, બીજી તરફ તેની પાછળ જ સાબરદાણની અંદર પણ તોતિંગ વધારો જે છે તે કરવામાં આવે છે. મહત્વની વાત છે કે એક પછી એક જે છે તે ભાવ વધારાથી સીધી ખેડૂતો અને પશુપાલકો પર પણ જે છે તે અસર પડી રહી છે. સાથે જ અમૂલ ફેડરેશન દ્વારા પણ પ્રતિ કિલો દૂધે જે 2 રૂપિયાનો જે વધારો છે તે પણ ઝીકવામાં આવ્યો છે. એટલે કહી શકાય એક તરફ ખેડૂતોને ખુશ કરવાની વાત છે, બીજી તરફ સાબરદાણ જે છે તે મોંઘું થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો જઈ શકે છે. ચોક્કસથી આભાર નિકુલ સમગ્ર જાણકારી બદલ. તો આજે માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, પરંતુ આ માર્ચ મહિનાની શરૂઆત મોંઘવારી સાથે થઈ છે, કારણ કે અમૂલ દૂધ દ્વારા દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. 1 લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો બીજી બાજુ સતત 5 દિવસથી તેલના ડબ્બામાં પણ ભાવ વધી રહ્યા છે, અને એટલું ઓછું હતું ત્યારે LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકવી દેવામાં આવ્યો છે. આમ અત્યારે સિંગ તેલના ભાવ હોય કે કોઈ પણ તેલના ભાવ હોય એ તો વધ્યા છે, દૂધના ભાવ પણ વધ્યા છે, અને આ તમામ ભાવ વધારાની સાથે મોંઘવારી વધી છે, અને ગૃહિણીઓનું બજેટ છે તે આ સમગ્ર મામલે ખોરવાયું છે. આ જ મામલે વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા નિર્મલ. જી નિર્મલ. જે રીતે સહયોગી નિકુલે કહ્યું, મોંઘવારીના માર્ચની શરૂઆત થઈ છે. ગુજરાતની પ્રજા મોંઘવારીના મારને અસહ્ય રીતે ભોગવી રહી છે. જે રીતે બજેટ ખોરવાઈ ગયું છે, અને તેના જ કારણે જોઈએ તો અમૂલમાં પણ હવે પ્રતિ લીટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે. ગતરોજ જ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી, અને જે ભાવનું અમલીકરણની શરૂઆત આજથી થઈ ગઈ છે. સાથે જ સિંગતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તે ભાવ નોંધનીય બન્યો છે. છેલ્લા 5 દિવસમાં ₹20નો ભાવ સિંગતેલમાં વધારો નોંધાયો છે. LPG કોમર્શિયલ સિલિન્ડર છે તેમાં પણ ભાવ વધારો નોંધાયો છે. 105 રૂપિયાનો તોતિંગ વધારો LPG કોમર્શિયલ સિલિન્ડરમાં પણ છે. આ મોંઘવારીના માર્ચની જે રીતે શરૂઆત થઈ છે, તેવા સંજોગોમાં બજેટ ખોરવાઈ ગયું છે. અગાઉ પણ શાકભાજી, કઠોળ સહિતની જે ચીજ વસ્તુઓ છે તેના ભાવથી પણ લોકો પીસાઈ રહ્યા હતા. એ મોંઘવારી પણ અસહ્ય હતી, અને તેવા સંજોગોમાં વધુ એક વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, અને આ વખતે ભાવ વધારો જે ઝીંકાયો છે તે દૂધમાં ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં પણ વધારો ધીમે ધીમે થઈ રહ્યો છે, અને સાથે જ LPG કોમર્શિયલ સિલિન્ડરમાં પણ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. આ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે.
જી આભાર નિર્મલ, આ સમગ્ર જાણકારી બદલ. અને આજનો દિવસ ખાસ એટલા માટે પણ છે કારણ કે આજે શિવરાત્રીનો મહાપર્વ છે. જુનાગઢ કે જ્યાં શિવરાત્રીનો મેળો યોજાય છે ત્યાં 2 વર્ષ બાદ, કોરોના કાળ બાદ આજે મેળો યોજાયો હોય એટલે સ્વાભાવિક છે કે ભાવિક ભક્તોમાં તેનો ઉમળકો હોય. અને ન માત્ર શિવરાત્રી મેળામાં પરંતુ નાના મંદિરોમાં પણ એટલી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. અને સોમનાથ મંદિરમાં પણ આ જ પ્રકારે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટ્યું હતું. અને તમામ ભાવિ ભક્તો આજે ભગવાન શિવને રીઝવવા માટે આવ્યા હતા. અને તમામ શહેરોમાં બમ બમ ભોલેના નાદ પણ જોવા મળ્યા હતા. આશુતોષ, કયા વિસ્તારોમાં, કયા મંદિરોમાં કેવી માનવ મેદની, કેવા ભક્તોનો ઘોડાપુર? જી, આજે શિવરાત્રીનો મહાપર્વ છે ને વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જે છે ઉમટ્યું હતું. ખાસ કરીને સોમનાથનો જે ભવનાથનો મેળો છે જૂનાગઢનો, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જે છે તે ભાવિક ભક્તો ઉમટ્યા હતા. કારણ કે 2 વર્ષ બાદ આ મેળો આયોજિત કરવામાં આવી રહ્યો છે અને આજથી કોરોના નિયમો જે છે તે પણ હટાવી દેવામાં આવ્યા છે. એટલે ભક્તોમાં ક્યાંક ને ક્યાંક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો. અને ન ઉમટી હોય તેટલી ભીડ જે છે તે 2 વર્ષ બાદ ભવનાથના મેળામાં ઉમટી હતી. સાથે સાથે અન્ય શહેરોની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં જે શિવાલયો છે ત્યાં ભક્તો ભીડ હતી. સાથે વાત કરવામાં આવે અન્ય શહેરોની તો કારાગામમાં કંતારેશ્વર મહાદેવનું મંદિર છે. સાથે સાથે અઠવા ગેટમાં સુરતનું જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ ભક્તોની ભીડ હતી. પલસાણામાં કનકેશ્વરમાં પણ ભીડ હતી. સાથે 300 વર્ષ જૂનું જે નાનપુરાનું મંદિર છે તપ્તેશ્વર મહાદેવ, ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. એટલે સમજી શકાય છે કે કોરોના નિયમો હળવા થયા છે અને લોકોને ફક્ત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જ પાલન કરવા માટે હવે કહેવામાં આવ્યું છે. ત્યારે પણ લોકો જે છે તે આજે ખુલીને બહાર માર્કેટમાં નીકળ્યા હતા. સાથે મંદિરોમાં પણ જે છે તે ભીડ ઉમટી હતી. આભાર આશુતોષ. અને આ જે ભીડ છે તે કોઈ જુનાગઢના શિવરાત્રી મેળામાં કે પછી સોમનાથમાં જ નહીં, ગુજરાતના એ દરેક નાના ગામડામાં પણ ભગવાન શિવને રીઝવવા માટે ભક્તો આવ્યા હતા. અને ભગવાનને ભજવા માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું દરેક શિવાલયોમાં. અને એના જ વિશે માહિતી આપશે અમારા સંવાદદાતા કૃણાલ. કયા શહેરોમાં કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભગવાનને ભજવવાના? બિલકુલ, જ્યારે આજે દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. અને ગુજરાતના વિવિધ શહેરોની વાત કરું તો જે રીતે હિંમતનગરના વેરણા ધામમાં 1008 લિંગથી 51 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા બનાવવામાં આવી હતી, જેમાં 21 વર્ષથી સતત જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે. અને સાથે જ આ જે જ્યોતને દેશની સૌથી મોટી જ્યોત માનવામાં આવે છે. અને 25 કિલો કપાસ અને 300 કિલો ઘીથી આ વિશ્વ શાંતિ માટે આ જ્યોત સળગાવવામાં આવી હતી. અને જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં પણ જે માનવ સહાર છે તે ન થાય તે માટે પણ તે કામના કરવામાં આવી હતી. અને સાથે જ ખંભાળિયામાં પણ પરંપરાગત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શિવજી, માતા પાર્વતી અને ગણેશજીની 200 કિલો ચાંદીની પ્રતિમાની ઝાંખી જોવા મળી હતી. અને 100 વર્ષથી રામનાથ મહાદેવથી આજે શિવ વળગી નીકળી હતી. સાથે જ જે રીતે નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રી પર શિવજીની નહીં પરંતુ શક્તિની આરાધના કરવામાં આવે છે, એટલે કે પાર્વતી માતાની પૂજા કરવામાં આવે છે. અને જે રીતે કુળદેવી પાંડોરી માતા છે, જે આદિવાસીઓ કુળદેવી પાંડોરીને માનતા હોય છે, તેમની આજે પૂજા અર્ચના કરવામાં આવે છે. અને 5 દિવસ આ મેળો પણ અહીંયા મહાશિવરાત્રીના પર્વે નર્મદા જિલ્લામાં લાગતો હોય છે. ભુજની વાત કરું તો ભુજમાં પણ આ રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પણ શિવજી કી સવારી નીકળી છે, જેમાં મુખ્યમંત્રીના હસ્તે સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે. જી કૃણાલ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો આ સાથે વોર રૂમમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે આપ લોગિન કરી શકો છો sandesh.com પર. નમસ્કાર.